ફાઇનાન્શિયલ પ્લાનિંગના એક મહત્ત્વના ભાગરૂપે હું આજે જણાવીશ કે એક વ્યક્તિ પાસે કેટલા બચત ખાતા એટલે કે સેવિંગ એકાઉન્ટ હોવા જોઈએ। તો આ વિડીયો તમે અંત સુધી જોજો। આ વિડીયોમાં હું તમને જણાવીશ કે એક વ્યક્તિ પાસે કેટલા સેવિંગ એકાઉન્ટ હોવા જોઈએ કે જેથી કરીને એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ એકદમ સારી રીતે કરી શકે। મારા મત મુજબ વ્યક્તિ પાસે એક નહીં, બે નહીં, પરંતુ 3 સેવિંગ એકાઉન્ટ હોવા જોઈએ। કેમ એ હું તમને આ વિડીયોમાં જણાવું છું। એક સેવિંગ એકાઉન્ટ એના માટે હોવું જોઈએ જેમાં એની સેલેરી આવતી હોય, જેમાં એની ઇન્કમ આવતી હોય। તમે જો કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય તો તમારી જે પણ ઇન્કમ આવે એ તમારી એ સેવિંગ એકાઉન્ટમાં આવવી જોઈએ, જેથી કરીને તમારું એ એકાઉન્ટમાં તમે બધા પૈસા ક્યાંથી આવ્યા છે એનો હિસાબ તમને ઇઝીલી મળી જાય। અને હા, એ એકાઉન્ટ તમારું કોઈ પણ જગ્યાએ લિંક ના હોવું જોઈએ, જેમ કે કોઈ યુપીઆઈ, ભીમ એપ હોય, ગૂગલ પે, ફોનપે, કોઈ પણ જગ્યાએ તમારું એ એકાઉન્ટ લિંક ના હોવું જોઈએ। હા, એમાં તમારે નેટ બેન્કિંગ હોવું જોઈએ અથવા તો કોઈ પણ બેંકની ઓફિશિયલ જે એપ્લિકેશન આવે છે એ એની અંદર હોવી જોઈએ। બીજું સેવિંગ એકાઉન્ટ એ તમારે એક્સપેન્સ એકાઉન્ટ તરીકે હોવું જોઈએ, જેથી કરીને તમે જે પણ ખર્ચા કરો છો મહિના દરમિયાન એ ખર્ચા તમારા એ એકાઉન્ટમાંથી જ થવા જોઈએ। તમારે જ્યારે સેલેરી થાય એટલે એના એ જ દિવસે તમારે જે પણ તમારો ખર્ચ હોય મંથલી એ ખર્ચની રકમ તમારે એ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાની। અને હા, એ એકાઉન્ટની અંદર તમે કોઈ પણ યુપીઆઈ, ભીમ, ગૂગલ પે, ફોનપે રાખી શકો છો। આ આયોજનથી તમે તમારા બિનજરૂરી ખર્ચા પણ તમે ટાળી શકશો। ત્રીજું એકાઉન્ટ એના માટે હોવું જોઈએ કે જેમાંથી તમારા દર મહિને ઇન્વેસ્ટમેન્ટના અથવા તો લોનના હપ્તા ભરાતા હોય એના માટે હોવું જોઈએ। તમે મંથલી જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જેમ કે એસઆઈપીમાં તમારું મંથલી ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તમારો કોઈ મકાન લોનનો હપ્તો કપાય છે, કોઈ ગાડી કે બાઇકનો હપ્તો કે કોઈ પણ અન્ય હપ્તો કપાતો હોય તો એ બધા ઇન્સ્ટોલમેન્ટ તમારા એ એકાઉન્ટમાંથી જવા જોઈએ। મને કોમેન્ટમાં જણાવજો કે તમારે કેટલા એકાઉન્ટ છે અને શું તમે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ રીતે કરો છો કે નહીં, એ તમે મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો। જો તમને મારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, જરૂરી લાગ્યો હોય તો મારા પેજને ફોલો કરો અને મારી યુટ્યુબ ચેનલ મૈત્રી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।